ખુશાલીની વાતોમાં આપ સૌનું સ્વાગત છે. આજે 1 મે એટલે આપણી અસ્મિતાનો દિવસ. આજે એ ભૂમિનો જન્મદિવસ કે જેણે સમગ્ર વિશ્વને પ્રેમ, સત્ય અને સાહસની વ્યાખ્યા આપી. આ એ જ ધરતી કે જેના પર નર્મદની કલમે ગુજરાતની અસ્મિતા લખાઈ અને ઝવેરચંદ મેઘાણીના કસુંબીના રંગે તો આખી દુનિયાને ગેલી કરી નાખી. આ ધરતીની ઓળખ એ અહીંના પવિત્ર યાત્રા સ્થાનો પરથી પણ થાય છે. જગતગુરુ શ્રી કૃષ્ણની સોનેરી નગરી એટલે દ્વારકા, કે જ્યાં ગોમતી ઘાટ પર આજે પણ ભક્તિનો પ્રવાહ વહે છે. આ એ જ રાજ્ય કે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનો નાદ સંભળાય છે અને શક્તિરૂપ અંબાજી પરથી માં અંબાના આશીર્વાદ ઉતરે છે. પાલીતાણાના ગિરિરાજ પરથી અહિંસાનો નાદ સંભળાય છે અને શ્રદ્ધાનું બીજું નામ એવા કચ્છના રણમાં બિરાજતા આશાપુરા માતનું ધામ એટલે માતાનું મઢ. અને માટે જ કહેવાયું છે કે જય સોમનાથ, જય દ્વારિકેશ, જય બોલો વિશ્વના નાથની, સુવર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય બોલો ગુજરાતની. ગુજરાત રાજ્ય એટલે એવી ધરા કે જેણે ગાંધીજી જેવા રાષ્ટ્રપિતા તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ પણ આપ્યા. વિજ્ઞાનની દુનિયામાં વિક્રમ સારાભાઈ જેવો સિતારો તો સાહિત્યના ઉપવનમાં કનૈયાલાલ મુનશી જેવી સુવાસ આપી. અને આજે જ્યારે આપણે તેની સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી અને સૌ સાથે ગાઈએ. ગાઓ ગાઓ વિજય ગાઓ સર્વ ગુર્જર સંતાનો, સમય મંગલ ગુર્જરી ગરવી તણા યશ ગાવાનો, જેની કુખમાં દયાનંદને ગાંધી સમૃતનો રાજે, તેની વાકના વિજય દુદંબી સતત અખિલ જગમાં ગાજે. જય ગાઓ ગુર્જરી ધરાનો જય ગાઓ. ખુશાલીની વાતો, મજાની વાતો.